Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. ધોરણ 12 ના ચેપ્ટર નંબર 1 ની અંદર આગળના લેક્ચરની અંદર વિદ્યુત ક્ષેત્રની જે આપણે ચર્ચા કરતા હતા એની અંદર સ્પેશિયલ JEE કે નીટ માટેનો એક આપણે લેક્ચર જોયો હતો જેની અંદર આપણે વાત કરેલી હતી એક પરિમિત લંબાઈના તારને કારણે તારના અક્ષ પરના કોઈ બિંદુએ અથવા અને બીજું જોયું તો તારની અક્ષથી લંબ કોઈ r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય. હવે આપણે જે વાત કરવાના છીએ એ જોઈશું વિદ્યુત ભારનું સતત વિતરણ ધરાવતી વર્તુળાકાર ચાપ ને કારણે કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો સૌથી પહેલા તો અહીં આપણે એ લેવું પડશે કે આપણે જે વર્તુળાકાર ચાપની વાત કરીએ છીએ વર્તુળાકાર ચાપ કેટલી હોઈ શકે. બની શકે કે વર્તુળાકાર ચાપ એટલે આખું વર્તુળ, મતલબ વર્તુળનો એક આખો ભાગ. ઓકે, જો એ વર્તુળનો આખો ભાગ હોય તો હવે અહીંયા પરિણામ કેવી રીતનું મળવાનું છે હવે આપણે એની વાત કરીએ. તો એ પરિણામ કેવી રીતનું મળે એ જોવા માટે આપણે શરૂઆત કરશું થોડા એવા ક્વેશ્ચન થી કે જેના મદદથી આપણે કોઈ પણ પ્રકારના કોઈ પણ ખૂણે ચાપ આપેલી હોય તો એના પરનું પરિણામ આપણે મેળવી શકીએ. તો હવે વાત કરવાના છીએ વિદ્યુતભારના સતત વિતરણની અંદર વર્તુળાકાર ચાપને કારણે વિદ્યુત ક્ષેત્ર. વર્તુળાકાર ચાપ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત ભારનું સતત વિતરણ ધરાવતી વર્તુળાકાર ચાપને કારણે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર. ફરીથી એક સ્પેશિયલ લેક્ચર જે માત્ર ને માત્ર JEE કે નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેનો જ છે. એ લેક્ચરમાં ફરીથી આજે આપણે આગળ એક નવો ટોપિક શીખશું. સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્રનું આપણે સૂત્ર ભણી ગયા છે E = kq/r². હવે માની લઈએ કે આપણને એક અર્ધવર્તુળાકાર ચાપ આપેલી છે. ચલો ક્વેશ્ચન નંબર 1 શેના માટે? અર્ધવર્તુળાકાર ચાપ માટે. ચલો ક્લિયર છે? જો અર્ધવર્તુળાકાર ચાપની આપણે વાત કરીએ તો અર્ધવર્તુળાકાર ચાપ માટે પરિણામ કેવી રીતે મળે તો સૌથી પહેલા આપણે એક અર્ધવર્તુળાકાર ચાપ વિચારવી પડશે. માની લઈએ કે આ એક અર્ધવર્તુળાકાર ચાપ છે જેની ત્રિજ્યા r છે અને કોઈ એક કેન્દ્ર, વર્તુળનું કેન્દ્ર કેટલું છે O અને એની ત્રિજ્યા છે r જેટલી. હવે અહીંયા આપણે જો વિદ્યુત ક્ષેત્ર મેળવવાની વાત કરીએ તો આપણે કુલ વિદ્યુત ક્ષેત્રની વાત કરવી પડશે અને કુલ વિદ્યુત ક્ષેત્ર માટે અહીંયા ફરીથી આપણે બે ત્રણ કન્સેપ્ટ મગજમાં રાખવા પડશે. એ કન્સેપ્ટ કયા કયા છે આપણે એ જોઈ લઈએ. સૌથી પહેલા તો આપણે સમગ્ર તારને કારણે વિદ્યુત ક્ષેત્ર શોધી શકવાના નથી. તો આપણે શું કરશું? આ તારનો એક ખૂબ જ નાનકડો ભાગ લેશું. ખૂબ જ નાનકડો ભાગ એટલે કેટલો? તો dl લંબાઈનો. dl લંબાઈના તાર ઉપર વિદ્યુત ભાર કેટલો હોય? dq જેટલો. કહી શકાય વિદ્યુત ભાર કેટલો? dq જેટલો. આ dl લંબાઈનો ભાગ છે એ ભાગ ક્યાં આવેલો છે? થોડું આની અંદર આપણે પહેલા વિચારવું પડશે. આ જે dl લંબાઈનો તાર છે એ ક્યાં આવેલો છે? phi જેટલા કોણે. ક્લિયર? હવે આ dl લંબાઈના તારને લીધે અહીંયા જે કોણ બનશે એ કોણ કેટલો બને છે? d phi જેટલો. ચલો આટલું પહેલા ક્લિયર છે? આ કોણ કેટલો બન્યો? dl લંબાઈનો d phi કેટલા કોણે?
તો કે phi જેટલા કોણે. એને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે એ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? આ દિશામાં. અહીંયા આપણને મળશે વિદ્યુત ક્ષેત્ર DE. જો આ ખૂણો phi હોય તો આ ખૂણો પણ કેવો થાય? phi. આ ખૂણો phi થાય તો અહીંયા હવે ફરીથી આપણે આપણા ક્વેશ્ચનની શરૂઆત કરીએ. આ બાજુનો એક ઘટક આવશે DE cos phi અને લંબ ઘટક આવશે DE sin phi. ચલો ક્લિયર છે આપણું? એક આવશે DE cos phi અને બીજો આવશે DE sin phi. બીજી વાત, જો તમે અહીંયા આ dl જેટલી લંબાઈ લીધી, એ dl જેટલી લંબાઈ તમે સામેની બાજુએ લ્યો આ જ જગ્યાએ, તો એ dl જેટલી લંબાઈને કારણે પણ ફરીથી DE cos phi આના જેટલા જ મૂલ્યનો અને વિરુદ્ધ દિશામાં આવશે. મતલબ કે અહીંયા cos ઘટક એકબીજાની અસર નાબૂદ કરે છે. શા માટે? વિચારો. અહીંયા એક વિદ્યુતભાર લ્યો અને અહીંયા એક વિદ્યુતભાર લ્યો. બંને વિદ્યુતભાર આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય કરે. અહીંયાનો જે વિદ્યુતભાર છે અને અહીંયાનો જે વિદ્યુતભાર છે, એ બે વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ દિશામાં આવી તો પરિણામ આ બાજુ મળશે. સામસામેના ઘટકો નાબૂદ કરે. તો એ શું બતાવે છે? કે સામસામેના ઘટકો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના પરિણામ શૂન્ય થાય. તો કયો ઘટક શૂન્ય થઈ જશે? cos ઘટક. તો પરિણામ માત્ર ને માત્ર કેને લીધે મળવાનું છે? sin ઘટકને લીધે. ચલો ક્લિયર આટલું? ઓકે, ફરીથી આ ક્વેશ્ચનમાં આગળ વધીએ. તો આપણે અત્યારે શું લીધું છે? phi જેટલા કોણે d phi જેટલો જે ખૂણો છે અને ત્રિજ્યા હું લઈ લઉં છું કેપિટલ R જેટલી. ક્લિયર? આ વર્તુળાકાર અર્ધવર્તુળાકાર ચાપ પર રેખીય વિદ્યુતભાર ઘનતા. ચલો થોડી થિયરિકલ બેઝ પહેલા વાત કરી લઈએ, ત્યારબાદ આપણે દાખલાની શરૂઆત તો જો કે ઓલરેડી કરી દીધી છે. રેખીય વિદ્યુતભાર ઘનતા આપણે કેના વડે દર્શાવીએ છીએ? લેમ્ડા. તો આવ્યું રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા છે. dl લંબાઈ પર નો વિદ્યુતભાર કેટલો? dq. તો dq બરાબર શું લખાય? લેમ્ડા ઇન્ટુ dl લખી શકાય આવું. dl લંબાઈનો વિદ્યુતભાર dq. તો dq એટલે શું? લેમ્ડા ઇન્ટુ dl. ઓકે, બીજી વાત, હજી એક વાત અહીંયા તમને કહું કે ખૂણો કેટલો છે? d phi. અહીંયા હું બીજું એક પરિણામ મેળવું છું જેનો મારે આગળ ઉપર ઉપયોગ કરવાનો છે. આકૃતિ પરથી ખૂણો કેટલાનો છે? d phi. d phi બરાબર ચાપ કેટલી? dl ના છેદમાં ત્રિજ્યા કેટલી? r જેટલી. આનો મતલબ એવો થાય કે હજી એક આપણને નવું પરિણામ મળ્યું. dl બરાબર r d phi લખી શકાય. જો dl બરાબર r d phi હોય તો અહીંયા dq ની આપણે સીધી કિંમત પણ લખી શકીએ. dq ની કિંમત જો આપણે ખૂણાના સ્વરૂપમાં જોતી હોય તો લેમ્ડા r d phi. હવે અત્યારે આપણી પાસે dq ની કિંમત લંબાઈના સ્વરૂપમાં પણ છે અને ખૂણાના સ્વરૂપમાં પણ છે. તો એ આપણે નક્કી કરવું પડશે કે આપણે ક્યારે કઈ કિંમતનો ઉપયોગ કરીશું. ચલો સૌથી પહેલા આપણે આગળ વાત કરીએ એ આપણે અહીંયા ક્વેશ્ચનની અંદર લખવું પડે કે cos ઘટક એકબીજાની અસર નાબૂદ કરે તો પરિણામી ક્ષેત્ર કેને લીધે મળશે? માત્ર sin ઘટકને લીધે. ચલો આપણને યાદ રહે એટલા માટે હું ટૂંકમાં લખી નાખું છું. cos ઘટક એકબીજાની અસર નાબૂદ કરશે અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર કયા ઘટકનું? માત્ર sin ઘટકને કારણે જ મળશે. ચલો ક્લિયર છે આટલું? પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ માત્ર sin ઘટકને કારણે જ મળશે. તો અહીંયા આપણે dq વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર જો આપણે de જેટલું કહીએ, બરાબર, તો de બરાબર શું લખાય? dq ને કારણે O પર મતલબ કેન્દ્ર પર
વિદ્યુત ક્ષેત્ર DE હોય તો DE બરાબર આપણે શું લખશું? DE નું સૂત્ર શું? K dq/r². ચલો એક કામ કરીએ, આપણે dq ની પહેલા આ કિંમત મૂકી લઈએ તો K લેમ્બડા dl/r². આ આપણને મળ્યું સૂત્ર DE નું. કુલ વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો કુલ વિદ્યુત ક્ષેત્ર માટે આપણે શું કરશું? સંકલન કરવું પડે K લેમ્બડા dl/r². dl નું હવે અહીંયા સંકલન કરવું પડશે. એ dl નું સંકલન કેવી રીતે થાય? તો આખી અર્ધવર્તુળાકાર ચાપ છે, મતલબ તમારે આને ખૂણાના સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરવી પડશે. અને જો આપણે એને ખૂણાના સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરવી હોય તો હવે મારે dl ને બદલે શું લખવું પડશે? લેમ્બડા r d∅. તો હું અહીંયા લખું છું સંકલનમાં k લેમ્બડા de સૂત્ર છે એમાં હવે કયો ઘટક આવશે? માત્ર sin ઘટક. એટલે હું આ લખી નાખું છું de sin phi. તો અહીંયા આપણે સંકલન ખૂણાની સાપેક્ષે કરવું છે. કે લેમ્બડા dl ની કિંમત કેટલી મળી? r d∅. કે લેમ્બડા r d∅ sin phi ડિવાઇડ બાય r². ચલો આટલું ક્લિયર છે. અચળ પદ બધા આપણે સંકલનની બહાર કાઢતા જઈએ. અચળ પદ બધા સંકલનની બહાર આવશે તો એના માટે અહીંયા આપણે ફરીથી આ સ્ટેપને લખશું કે લેમ્બડા બાય r sin phi d∅. ચલો હવે અહીંયા જુઓ, આપણે અહીંયા શું લખ્યું છે? તો આ સંકલન કેની સાપેક્ષે છે? ખૂણા સાપેક્ષે. ખૂણો ક્યાંથી? 0 થી ક્યાં સુધી? પાઈ સુધી. 180 એટલે પાઈ થાય. તો અહીંયા હું લિમિટ લખી નાખું છું ક્યાંથી ક્યાં સુધીની? 0 થી પાઈ. હવે sin નું સંકલન થાય માઈનસ cos. તો અહીંયા આપણે લખશું ફરીથી k લેમ્બડા બાય r માઈનસ cos phi 0 થી પાઈ. ચલો ક્લિયર છે આટલું? k લેમ્બડા બાય r માઈનસ cos phi 0 થી પાઈ ઇઝ ઇક્વલ ટુ બંને જગ્યાએ આપણે કિંમત મૂકી દે માઈનસ cos અપર લિમિટ એટલે પાઈ માઈનસ કૌંસમાં માઈનસ cos 0 ઇઝ ઇક્વલ ટુ k લેમ્બડા બાય r. cos 0 ની કિંમત થાય 1 અને cos 180 એટલે કે cos pi ની કિંમત થાય -1. તો અહીંયા આવશે -1 માઈનસ કૌંસમાં -1. તો આ માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ 1 પ્લસ 1 એટલે 2. તો આનો જવાબ કેટલો આવશે? 2k લેમ્બડા બાય r. કુલ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ આવશે? 2k લેમ્બડા બાય r. આ આપણે વાત કરી અર્ધવર્તુળાકાર ચાપ માટે. અર્ધવર્તુળાકાર ચાપને કારણે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર. હવે જે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લેવાના છીએ એ ક્વેશ્ચનની અંદર ફરીથી જો ચાપ અર્ધવર્તુળાકારને બદલે માત્ર એક ચરણની હોય એટલે 90 ડિગ્રીની હોય તો વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે તેની આપણે ચર્ચા કરીશું. હવે આપણે જે વાત કરવાની છે એની અંદર 1/4 જેટલો પરિઘ, મતલબ આખી વર્તુળાકાર ચાપને જો આપણે ચોથા ભાગનું લઈએ, પરિઘનો ચોથો ભાગ, તો તેને કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? હવે આપણે એની વાત કરવાના છે. તો તેને કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ફરીથી અહીંયા આપણે સૌથી પહેલા એક આકૃતિ સમજી લઈએ. માની લે કે આ x અક્ષ અને આ y અક્ષ. આપણે જે ચાપ લેવાની છે કેવી ચાપ છે? ચોથા ભાગનું વર્તુળ. ચોથા ભાગનું વર્તુળ મતલબ એનો ખૂણો કેટલાનો થાય? 90 ડિગ્રીનો. તો અહીંયાથી અહીંયા સુધીની કઈક ચાપ છે. આ ચાપ ઉપર સૌથી પહેલા તો આપણે વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા વ્યાખ્યાયિત કરી લઈએ. મતલબ આ ચાપ ઉપર કયો વિદ્યુત ભાર છે? ધન વિદ્યુત ભારનું સતત વિતરણ અને ચાપ એ એક રેખીય કહેવાય, મતલબ એક પરિમાણ કહેવાય.
મતલબ એમાં લંબાઈ હોય અને જો એમાં લંબાઈ હોય તો લંબાઈ માટે એમાં કઈ વિદ્યુતભાર ઘનતા આવશે? રેખીય વિદ્યુતભાર ઘનતા, જેને આપણે લેમ્ડા વડે દર્શાવશું. ફરીથી આપણે જેમ આગળના ક્વેશ્ચન ની અંદર જોયું હતું એવી જ રીતે કંઈક આપણે શરૂઆત કરીએ. માની લઈએ કે આ ચાપ છે, એ ચાપનો એક નાનકડો ભાગ કેટલી લંબાઈનો? dl લંબાઈનો. આ જે dl લંબાઈનો નાનકડો ભાગ છે તેને કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો કેટલો લીધો તો? d phi. આ ખૂણો કેટલો? phi જેટલો. ચલો આટલું ક્લિયર છે? ઓકે, હજી એક વાત કહી દઉં છું. આ ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R જેટલી. હવે આ dl લંબાઈને કારણે કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર, તો કેન્દ્ર ઉપર જો આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ વિદ્યુત ક્ષેત્ર માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ તમને phi જેટલા કોણે કંઈક આ દિશામાં મળશે. આ ખૂણો કેટલો હોય? phi જેટલો. અને અહીંયા મળશે de. dl વિદ્યુતભાર ઉપર dl લંબાઈ ઉપર વિદ્યુતભાર કેટલો? dq વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું? de જેટલું. અચ્છા, આ જે de જેટલું વિદ્યુત ક્ષેત્ર મળ્યું એ de જેટલા વિદ્યુત ક્ષેત્રને કારણે અહીંયા આપણે ફરીથી બે ઘટકો વિચારવા પડશે. બરાબર, આ બે ઘટકો કયા કયા? તો જે અક્ષ સાથે ખૂણો છે એ કયો ઘટક થશે? de cos phi. અને તેને લંબ અક્ષ de sin phi. આનો મતલબ અત્યારે આપણને વિદ્યુત ક્ષેત્રના ઘટકો મળી ગયા. વિદ્યુત ક્ષેત્રના ઘટકો મેળવ્યા બાદ હવે આપણે જે આગળ વાત કરવાની છે એ આવશે કુલ વિદ્યુત ક્ષેત્ર. અને કુલ વિદ્યુત ક્ષેત્ર માટે આપણે 0 થી લઈ અને π/2 એટલે કે 90 ડિગ્રી સુધીનું સંકલન કરવું પડશે. તો ફરી પાછી આગળની સ્ટોરી જેમ આપણે આગળ રિપીટ કરેલું હતું એવી જ રિપીટ થશે. તો એને હું અહીંયા ફરીથી ટૂંકમાં લખી દઉં છું. વિદ્યુતભાર ઘનતા, રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી? લેમ્ડા. ચાપની લંબાઈ આપણે લીધેલી જે નાની ચાપ છે એની લંબાઈ dl, એના ઉપરનો વિદ્યુતભાર dq અને dq ને કારણે વિદ્યુત ક્ષેત્ર de. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર de હોય તો હવે de ના બે ઘટક પડશે, એક sin ઘટક અને એક cos ઘટક. cos ઘટક x અક્ષમાં છે અને sin ઘટક એ y અક્ષમાં છે. તો કુલ વિદ્યુત ક્ષેત્ર જે છે એ કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને બે ભાગમાં મળશે. de નું સંકલન કરીને જ્યારે આપણે e મેળવશું તો એ એક cos ઘટકને આધારે મળશે અને બીજું sin ઘટકને આધારે મળશે. તો આવી રીતે આપણને વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે. ત્યારબાદ આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે કે કુલ વિદ્યુત ક્ષેત્ર મળશે. તો સૌથી પહેલા હું લઈ લઉં છું વિદ્યુત ક્ષેત્રનો x ઘટક. ચલો x ઘટક મતલબ એ કયો છે? cos. તો અહીંયા આપણે ફરીથી સૂત્ર શું લખશું? તો આપણું સૂત્ર હતું de બરાબર k dq by r2. dq એટલે શું? લેમ્ડા into dl by r2. dl એટલે શું? તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. dl by r બરાબર d phi. તો dl બરાબર r into d phi. k લેમ્ડા r d phi by r2. r કેન્સલ થઈ જશે. ખબર ના હોય તો અહીંયા તમને લખી દઉં છું. ખૂણો એટલે d phi. ચાપની લંબાઈ કેટલી? dl ના છેદમાં ત્રિજ્યા એટલે dl બરાબર આવશે r d phi. ચલો ક્લિયર છે? ઓકે, હવે અહીંયા આપણને ફરીથી de નું સમીકરણ મળ્યું. de is equal to કેટલું મળ્યું? ચલો તો હું એક કામ કરું છું, આ સમીકરણને હું અહીંયા જ લખી નાખું છું. de is equal to k dq by r2. dq એટલે આવશે લેમ્ડા into dl by r2. dl એટલે r d phi. તો k લેમ્ડા r d phi by r2. એક એક r કેન્સલ થઈ જશે. તો de બરાબર મળશે k લેમ્ડા d phi by r. ચલો ક્લિયર છે? આપણને મળ્યું de અને de કેટલું મળ્યું? k લેમ્ડા d phi by r. ઓકે, હવે એક કામ કરીએ. વિદ્યુત ક્ષેત્રનો x ઘટક જો મેળવવાનો હોય તો વિદ્યુત ક્ષેત્રનો x ઘટક કેટલો છે? de cos phi. તો હું અહીંયા લખું છું ex બરાબર સંકલનમાં dex લખી શકાય.
સંકલનમાં dx તો d નો cos ઘટક એટલે લખવું પડશે cos phi તો અહીંયા આપણે લખશું કે લેમ્બડા cos phi d phi divide by r અહીંયા જ્યારે ખૂણાની વાત કરો છો તો આ d phi ખૂણો ક્યાંથી શરૂ થયો 0 થી ક્યાં સુધી 90 સુધી મતલબ તમારે 0 થી 90 સુધી જવાનું છે 0 થી 90 એટલે પાઈ ના સ્વરૂપમાં કેટલું લખાય પાઈ by 2 અચળ પદ સંકલનની બહાર આવશે એટલે આપણે અહીંયા લખશું કે લેમ્બડા by r સંકલનમાં cos phi d phi ક્યાંથી ક્યાં સુધી 0 થી પાઈ by 2 ઓકે હવે sin નું વિકલન cos નું વિકલન માઈનસ sin નું સંકલન માઈનસ cos અને cos નું સંકલન sin તો અહીંયા આપણને પરિણામ મળશે કે લેમ્બડા by r sin phi 0 થી પાઈ by 2 ચલો આટલું પહેલા ક્લિયર છે તો હવે આના ઉપરથી ફરીથી આપણે પરિણામ મેળવીએ is equal to k lambda by r upper limit એટલે sin pi by 2 મતલબ sin 90 minus sin 0 sin 90 ની કિંમત થાય 1 તો અહીંયા તમને ex છે એ કેટલું મળશે k lambda by r આ બાજુ કુલ વિદ્યુત ક્ષેત્ર x દિશામાં k lambda by r મળશે હવે આપણે વાત કરશું વિદ્યુત ક્ષેત્રનો y ઘટક ચલો બાજુમાં હું વિદ્યુત ક્ષેત્રનો y ઘટક મેળવી લઉં છું તો વિદ્યુત ક્ષેત્રના y ઘટક માટે આપણે શું લખવું પડશે Ey સંકલનમાં dEy ફરીથી આવા સ્ટેપ રિપીટ થશે ચલો Ey સંકલનમાં dEy સંકલનમાં k લેમ્બડા by r અહીંયા શું આવશે y ઘટક માટે sin phi d phi ક્યાંથી ક્યાં સુધી 0 થી પાઈ by 2 ફરી પાછા અચળ પદ સંકલનની બહાર આવે k લેમ્બડા by r સંકલન 0 થી પાઈ by 2 sin phi d phi અથવા sin નું સંકલન આવશે minus cos theta sin phi તો minus cos phi 0 થી પાઈ by 2 is equal to k lambda by r minus cos pi by 2 minus cos 0 cos pi by 2 ની કિંમત આવે 0 minus cos 0 minus cos 0 1 એટલે minus cos 0 minus 1 minus minus plus થઈ જશે તો આપણને જવાબ મળશે k lambda by r સેના બરાબર Ey બરાબર ચલો આટલું પહેલા ક્લિયર છે તો આપણે કીધું સમીકરણ નંબર 1 અને કીધું સમીકરણ નંબર 2 હવે ફરીથી સમીકરણ નંબર 1 અને 2 નો ઉપયોગ કરી અને આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવીએ તો કુલ વિદ્યુત ક્ષેત્ર E હોય તો E કેવી રીતે મળે તો E is equal to under root of EX square plus EY square અહીંયા મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે E is equal to under root of EX square plus EY square એનું કારણ શું ધોરણ નંબર 11 ચેપ્ટર નંબર 4 કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ અહીંયા સદિશ એટલે કે આપણે વિદ્યુત ક્ષેત્ર E મેળવવું હતું તો વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય કેટલું થાય તો એના માટે આપણી પાસે બે ઘટક હતા એક x ઘટક અને એક y ઘટક આ x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ આખાનું વર્ગમૂળ બરાબર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો આના માટે ફરીથી આપણે એની અંદર કિંમત મૂકશું એટલે આપણને પરિણામ મળશે k lambda by r એનો વર્ગ પ્લસ k lambda by r એનો વર્ગ x square plus x square એટલે શું આને આવી રીતે લખી શકાય under root of 2 k lambda by r whole square અથવા આને લખાય કુલ વિદ્યુત ક્ષેત્ર E is equal to root 2 k lambda by r ચલો ક્લિયર છે આટલું તો આ આપણે વાત કરી વર્તુળાકાર ચાપની
કેટલી ચાપ? 1/4 પરિઘ, મતલબ ચોથા ભાગની વર્તુળના પરિઘના ચોથા ભાગની ચાપની લંબાઈને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા √2 k λ/r મળશે. ચલો અહીંયા સુધીનું ક્લિયર હોય તો હવે આવો કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય, ચાપની લંબાઈ તમને કંઈ પણ આપેલી હોય, માની લો કે તમને એમ કીધું છે કે 90 ડિગ્રીની, તો તમે કંઈક પરિણામ મેળવશો. એક અડધું વર્તુળ 0 થી 180, ફરી પાછું કંઈક પરિણામ મેળવશો 0 થી 270. માની લો કે તમને ચાપ આપી છે 0 થી 120, તો શું કરવાનું? મતલબ હવે આપણે એક એવું પરિણામ મેળવવા જઈ રહ્યા છીએ કે જે પરિણામની મદદથી તમે કોઈ પણ ખૂણો ગોતી શકશો, પછી એ 90 હોય, 60 હોય, 120 હોય કે 180 હોય કે કોઈ પણ આપેલો હોય, તો તેનું તમે પરિણામ મેળવી શકશો. તો હવે આપણે વાત કરશું એક કોઈ પણ કોણ થીટા માટેના જનરલ સૂત્રની. આપણે હમણાં જે વાત કરી તે બે અલગ અલગ કિસ્સાઓ જ્યાં કે જેને પરિણામે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી મળે. હવે એક જનરલ કેસ છે, જે જનરલ કેસ ઉપરથી પણ આપણે કોઈ પણ કોણ માટે, પછી એ 90 ડિગ્રી હોય કે 180 હોય કે 270 હોય, કોઈ પણ કેસ માટે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવી શકીએ. તો હવે જનરલ કિસ્સો જોઈ લઈએ. કોઈ થીટા કોણ વાળી વિદ્યુત ભારિત ચાપને કારણે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે જે વાત કરવાની છે શું છે? થીટા કોણ વાળી વિદ્યુત ભારિત ચાપ. મતલબ ચાપનો કેન્દ્ર સાથેનો કોણ કંઈક થીટા છે, તો હવે એનું પરિણામ કેવી રીતે મળે, અને એ પરિણામ મેળવ્યા બાદ ફરીથી તમે ઈચ્છો તો તમે એને ચેક કરી શકશો, જે આગળના પરિણામ જેવું જ મળશે. તો સૌથી પહેલા આપણે એક ચાપ લેવી પડશે. માની લઈએ કે આ એક વર્તુળની ચાપ છે જેનો કોણ કેટલો છે એ આપણને ખબર નથી. વિદ્યુતભાર આપણે લઈ લઈએ છીએ, રેખીય વિદ્યુતભાર ઘનતા ધન છે, મતલબ વિદ્યુતભાર કેવો પથરાયેલો છે? ધન વિદ્યુતભાર. જો આ ધન વિદ્યુતભાર હોય તો આ ધન વિદ્યુતભારને કારણે તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, માની લઈએ કે આ એનું કેન્દ્ર છે, તો હવે આ કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટે આપણે જે 180 ડિગ્રી માટે અર્ધવર્તુળાકાર ચાપ માટે જે કેસ લીધેલો હતો, કે જેની અંદર આપણે વાત કરતા હતા કે સામસામેના એક ઘટક નાબૂદ થાય અને તેનો વિરુદ્ધનો ઘટક, મતલબ તેને લંબ ઘટકનું જ પરિણામ મળશે, એ સેમ વસ્તુ અહીંયા પણ એપ્લાય થાય. ઓકે, ચલો કેવી રીતે એપ્લાય થશે આપણે પહેલા વિચારી લઈએ. સૌથી પહેલા તો હું અહીંયા એક એવી લાઈન વિચારું છું કે જે આ વર્તુળાકાર ચાપને એક સરખા બે ભાગમાં વિભાજિત કરે. બરાબર? આખો કોણ આપણને કેટલો આપેલો છે? થીટા. તો આ બાજુનો કોણ કેટલો થશે? θ/2. અને આ બાજુનો કોણ પણ કેટલો થશે? θ/2. ચલો આટલું ક્લિયર છે? ઓકે, હવે આપણે કરવાનું શું છે? તો આપણે એક પરિણામ મેળવવાનું છે. પરિણામ માટે આપણે આગળની રીત જે ફોલો કરતા હતા એ જ રીત ફરીથી અહીંયા ફોલો કરશું. માની લઈએ કે આ જે ચાપ છે એનો એક નાનકડો ભાગ, કેટલી લંબાઈનો? dl લંબાઈનો, એના ઉપર વિદ્યુતભાર કેટલો? dq જેટલો. હવે હું અહીંયા કોણ વ્યાખ્યાયિત કરું છું? phi. બરાબર? તો આ જે phi જેટલો કોણ છે એને પરિણામે અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર મળશે, એ પણ phi જેટલા કોણે હોય. તો અહીંયા ઘટક આવશે de cos phi, અને તેની સામેની દિશામાં તેનો ઘટક આવશે de sin phi. ચલો ક્લિયર છે આટલું? હવે
ફરીથી આને તમે આગળ વિચારો તો જેમ અહીંયા તમે sin ઘટક લીધો એવી રીતે r dn સામેની બાજુ પણ હશે એનો પણ sin ઘટક d sin phi એકબીજાની અસર નાબૂદ કરશે પરિણામ માત્ર ને માત્ર કયા ઘટકને લીધે મળશે cos ઘટકને લીધે મળશે અને જો પરિણામ cos ઘટકને લીધે મળતું હોય તો હવે એ પરિણામ કેટલું થાય આ પરિણામને તમે બે રીતે રજૂ કરી શકો કેવી રીતે તો સૌથી પહેલા તો તમે 0 થી 5/2 નું સાબિત કરી લો અને એનો તમે જવાબ લઈ આવો 0 થી 5/2 નું સાબિત કરો એનો તમે જવાબ લઈ આવો એવું પરિણામ તમને બે વખત મળશે કારણ કે આની જે તીવ્રતા છે એટલે જ તીવ્રતા આની પણ થાય મતલબ ત્યાં તમે શું લખશો તો de cos phi પણ કેટલું તો આ સામેની બાજુ જે છે એનું પણ de cos phi આવશે તો હવે જો મારે 0 થી 5/2 માટે લખવું હોય ધ્યાન રાખજો અહીંયા હું 0 કહી દઉં છું અહીંયા હું ખૂણો કહી દઉં છું θ/2 આ બાજુ આવશે -θ/2 મારે માત્ર મૂલ્ય જોઈએ છે આટલા ભાગની જે તીવ્રતા છે cos ઘટક એટલો જ આનો cos ઘટક આવશે એટલે હું અહીંયા લખીશ 2de cos phi અને જ્યારે હું 2de cos phi લખીશ ત્યારે પરિણામ ક્યાંથી ક્યાં સુધીનું લઈશ 0 થી θ/2 આ વાત સમજાય છે જો હું -θ/2 થી +θ/2 લઉં -θ/2 થી +θ/2 લઈશ તો એના માટે પરિણામ અહીંયા de cos phi આવશે પરંતુ હું અડધું જ લઉં તો અડધાની તીવ્રતા જે મળી એવી જ બીજા અડધાની પણ મળશે તો કેટલી લખવી પડે 2de cos phi તો હવે ફરીથી અહીંયા આપણે જે આગળની વાત રિપીટ કરતા હતા એ જ વાતને રિપીટ કરી લઈએ dl લંબાઈ ઉપરનો વિદ્યુતભાર dq બરાબર લેમ્બડા dl ઓકે એક ત્રિજ્યા વ્યાખ્યાયિત કરી લઈએ ચલો વર્તુળાકાર ચાપની ત્રિજ્યા કેટલી લઈએ છીએ આપણે r જેટલી તો r જેટલી ત્રિજ્યા છે તો લેમ્બડા dl બરાબર r d phi dq તો આના ઉપરથી de એટલે શું k dq r સ્ક્વેર k લેમ્બડા r d phi r સ્ક્વેર r કેન્સલ થઈ જશે તો અહીંયા de મળશે k લેમ્બડા d phi r પરંતુ આપણે જે વાત કરવી છે ક્યાંથી 0 થી θ/2 માટે 0 ડિગ્રી થી θ/2 ની ચાપને કારણે વિદ્યુત ક્ષેત્ર de cos phi હોય તો θ/2 ની ચાપને કારણે વિદ્યુત ક્ષેત્ર E cos phi હોય તો અથવા તો આવું લખું છું સંકલનમાં de cos phi તો -θ/2 થી +θ/2 ની ચાપને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય 2de cos phi થાય ચલો આ ક્લિયર છે એનું વિદ્યુત ક્ષેત્ર 2de cos phi થશે આ જ વાતને આપણે આગળ સોલ્વ કરીએ તો અહીંયા આપણે લખશું E સંકલનમાં 2de cos phi અહીંયા લખવું હોય તો લખી શકાય કારણ કે sin ઘટકની અસર નાબૂદ થાય છે ધારો કે આ વાત તમને ખબર છે ચલો ક્લિયર છે આટલું તો ફરીથી આપણે સૂત્રની અંદર આગળ વધીએ સંકલનમાં બે બાર છે બે અચળ છે એને હું બાર લખી નાખું સંકલનમાં d બરાબર કેટલું k લેમ્બડા r cos phi d phi ક્યાંથી ક્યાં સુધી 0 થી θ/2 જો અહીંયા -θ/2 થી +θ/2 લઈએ તો ત્યાં આપણને મૂલ્ય મળે કેટલું મૂલ્ય મળે 2 ની બદલે માત્ર de cos phi અહીંયા હું 0 થી θ/2 લઉં છું θ/2 લઉં છું એટલે મેં 2 ગુણ્યા de cos phi કરેલું છે ચલો = 2k લેમ્બડા r સંકલનમાં છે સંકલનમાં વધ્યું શું cos phi d phi 0 થી θ/2 = 2k લેમ્બડા r
sin નું સંકલન માઈનસ cos, તો cos નું સંકલન આવશે માઈનસ sin નું સંકલન માઈનસ cos, તો cos નું સંકલન આવશે sin theta 0 થી theta by 2, sin phi 0 થી theta by 2, એટલે અહીંયા આવશે 2k lambda by r sin theta by 2 minus sin 0. sin 0 ની કિંમત કેટલી છે? 0. આનો મતલબ એવો થાય કે કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો કુલ વિદ્યુત ક્ષેત્ર 2k lambda by r sin theta by 2 જેટલું થાય. ચલો આ પરિણામ એક વખત ચેક કરી લઈએ. દાખલા તરીકે ચલો આ પરિણામ હવે ચેક કરવું છે. 2 મિનિટ માટે આપણે એવું માની લઈએ. હવે આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન ને આ પરિણામ ઉપરથી સોલ્વ કરીએ. થીટા જેટલા કોણવાળી ચાપને કારણે તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? 2k lambda by r sin theta by 2. જે પણ ખૂણો આપેલો છે એના કરતા અડધો ખૂણો લેવાનો છે. જો તમને એવો ક્વેશ્ચન આપેલો હોય કે 90 ડિગ્રી વાળી ચાપ, એટલે આપણે જે બીજું પરિણામ મેળવ્યું હતું એ બીજું પરિણામ મળશે. બીજું પરિણામ શું મળ્યું હતું? √2k lambda by r. ચલો એ ચેક કરીએ. 90 ડિગ્રી, તો એના માટે વિદ્યુત ક્ષેત્ર શું લખાય? 2k lambda by r sin 90 by 2, sin 90 by 2 એટલે sin 45 1 by √2, તો E is equal to √2k lambda by r. જો હોય તો તમે જોઈ શકો છો આપણે આગળ જે પરિણામ મેળવ્યું 90 ડિગ્રી વાળી ચાપ, એના માટે આપણને પરિણામ √2k lambda by r મળેલું હતું. ત્યારબાદ બીજો એક આવો ક્વેશ્ચન લઈએ. આપણે જે આજના લેક્ચરનો સૌથી પહેલો ક્વેશ્ચન જે સાબિત કરેલો હતો, અર્ધવર્તુળાકાર ચાપ. અર્ધવર્તુળાકાર ચાપ એટલે એનો ખૂણો કેટલો થાય? અર્ધવર્તુળાકાર એટલે 180. તો 180 માટે ચલો આપણે ફરીથી પરિણામ મેળવીએ. તો 180 માટે પરિણામ મેળવવું હોય તો આ સૂત્ર શું આવશે? E is equal to 2k lambda by r sin theta by 2 180 by 2. 180 by 2, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? sin 90 ની કિંમત થાય 1, એ મળશે 2k lambda by r. ચલો ક્લિયર છે? જો તમને એવો ક્વેશ્ચન આપેલો હોય કે 120 ડિગ્રી વાળી ચાપને કારણે, ચલો એક ક્વેશ્ચન વધારે જોઈએ. હવે આપણે ડાયરેક્ટ શોર્ટકટ ઉપર વાત કરીએ છીએ. કોઈ પણ ખૂણો આપેલો હોય એનું આપણે પરિણામ મેળવી શકીએ. 120 ડિગ્રી વાળી ચાપને કારણે તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય? તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર છે E is equal to 2k lambda by r sin theta by 2. theta by 2 એટલે 120 by 2. 120 by 2 એ આવશે sin 60. અને sin 60 ની કિંમત કેટલી થાય? √3 by 2. તો આ પરિણામ કેટલું મળશે? E is equal to √3k lambda by r. ક્લિયર છે અહીંયા સુધીનું? તો આજના લેક્ચરની અંદર ફરીથી આપણે ખૂબ જ અગત્યનું પરિણામ મેળવ્યું કે જ્યારે તમને સતત વિદ્યુતભાર વિતરણ ધરાવતી એટલે કે લેમ્ડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતી ચાપ આપેલી હોય, એ ચાપનો કોઈ પણ ખૂણો હોય તો એના માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય? 2k lambda by r sin theta by 2. આ ખૂબ જ અગત્યના પરિણામ સાથે જ આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. ફરીથી ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.